એના 10 પ્રમાણ તમે જગતમાં બતાવજો લક્ષ લાઈવમાં. અને બીજું, આ પ્રમાણે કુમારિકા વ્રત ન કરી શકે એવું તમે કહેશો. શાસ્ત્ર કહે છે કુમારિકા વ્રત કરી શકે. કુમારિકા જો વ્રત ન કરી શકતા હોય તો આજથી બધા કથાકારોને બંધ કરી નાખી. શાસ્ત્રમાં શાસ્ત્ર આધારે કથા કરો. તમારા બોલેલા કે તમારા લખેલા આધારિત કોઈ કથા નથી થતી. બરોબર? કથા વાર્તા નથી, કથા સપ્રમાણ છે. આ વ્રત પરિચય, વ્રત ચંદ્રિકા, તમે કેટલા પ્રમાણ મને કહેશો? શિવલિંગને અડી ન શકે તો શિવલિંગને ખાલી સ્પર્શ ન કરી શકે ને કુમારિકા, એના માટે વ્રત છે. હું તમને બતાવું. ગૌરી વ્રત, આ બધા વ્રતો જે છે પ્રમાણ સહિત, એમાં કુમારિકા કરી શકે. ભાગવતજીનું પ્રમાણ છે કાત્યાયની મહામાયા માયુગંધીશ્વરી. આ બાલિકાઓએ 5 વર્ષની ઉંમરે વ્રત કર્યા છે. તમે એમ કહો છો કે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે. આખી જગતના જયા પાર્વતી, ગૌરી વ્રત, ફૂલકાજરી, આવા અનેક વર્ષોથી આપણે ત્યાં વ્રત થાય છે. તો તમે બોલ્યા એ બધું જગત સત્ય, અને અમે બોલ્યા એ ખોટું? અમે નથી બોલ્યા, આ આપણું શાસ્ત્ર બોલ્યું છે. અને આમાં ક્યાંય એવો એક પણ મને પ્રમાણ બતાવો કે આમાં લખ્યું છે કે કુમારિકા વ્રત ન કરી. સ્પષ્ટ છે મનુષ્ય પીડા ભોગવતો હોય ત્યારે વ્રત કરી શકે. મનુષ્યમાં આપણે બધા આવીએ છીએ. આમાં કુમારિકા, તમે શબ્દ બોલ્યા છો, બ્રાહ્મણોએ ઊંધા ચશ્મા પહેરાવ્યા અને કુમારિકાને વ્રત કરવાની કઈ જરૂર નથી. અમારા ભુજ શહેરના જિલ્લાના તમામ બ્રાહ્મણો મારી પાસે મળવા માટે, પ્રેમથી મુલાકાત લેવા માટે આવ્યા. એમનો જે વિષય હતો કે આજે હું બોલ્યો કે બ્રાહ્મણો ઊંધા ચશ્મા પહેરાવે, 7 વર્ષની દીકરીની ઉપાસ ન થાય, એ શબ્દને લઈ અને એમનો રોષ, એમનું હૃદય દુખાણું, એ બદલ હું રાજુબાપુ હૃદયથી